હાલો તો મિત્રો, આજે હું તમને ગુજરાતના મોટામાં મોટા રસોડાની મુલાકાત કરાવું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરીથી તમારા બધાને આપણા મિની વ્લોગમાં સ્વાગત છે. આજે તો ભાઈ રવિવાર હતો અને આપણે 7 તારીખે સેવામાં જવાનું હતું, એટલે હવારમાં તૈયાર થઈને બોલેરો ભરીને નીકળી ગયા આપણે બગદાણા બાજુ. રવિવાર હતો એટલે સેવાવાળા સંખ્યા થોડીક વધી ગઈ ભાઈ. પછી તો બોલેરા વાળા સારો રસ્તો જોયો એટલે સસડાટી બોલાવે, પછી જવા દીધી ભાઈ બોલેરો ધબધબાટી બોલાવે. બગદાણા અમારી જેમ બોલેરો ભરીને કોણ કોણ સેવામાં આવે છે જરા કોમેન્ટમાં જણાવી દેજો ને. તો પછી તો આપણે બગદાણા ગાડી પહોંચી ગઈ, પછી ગાડી પાર્ક કરીને નીકળી ગયા આપણે ભોજનશાળા બાજુ. ભોજનશાળા બાજુ જઈએ પહેલા તમે જરાક બાપા સીતારામના દર્શન કરી લો. દર્શન કરીને પછી પહોંચી ગયા આપણે ભોજનશાળામાં. જોવા અત્યારમાં તમને ભોજનશાળામાં કઈ પબ્લિક જોવા મળશે નહીં, પણ ખાલી 12 વાગે એટલે પછી પબ્લિક. પછી તો બાપા સીતારામના દર્શન કરીને પછી સીધા ગયા નાસ્તો કરવા. હાલો તો હવે તમને ગુજરાતના મોટા મોટા રસોડાની મુલાકાત કરાવી દઉં. તો આપણે જે મોટા મોટા રસોડાની વાત કરીએ છીએ છે બગદાણાનું મોટા મોટું રસોડું. ભાઈ અહીં લાખોમાં સંખ્યામાં ભીડ થાય છે અને લાખોની સંખ્યા માટે જમવાનું બનાવવામાં આવે છે. અહીં બધી જ જમવાની વસ્તુ માણસોના સહયોગ અને મશીનરીથી બનાવવામાં આવે છે. 12 વાગ્યાનો સમય થઈ ગયો ને બાપાને પ્રસાદનો થાળ ધરાઈ ગયો એટલે પછી ભાઈ જમવાનો સાથ પડી ગયો. પછી તો બધા જમવા માંડ્યા, અમારો વારો આવી ગયો પીરવવામાં. પછી તો એક નાની એમથી ક્લિપ ઉતારીને પીરવવાનું કરી દીધું આપણે શરૂ. જેવો ભાઈ પ્રસાદી લેવાનો હાથ પીડ્યો એટલે જો ભાઈ તમે ટ્રાફિક તો જો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. પછી તો ભાઈ બધાને જમાડી દીધા. પછી ફાઇનલી આપણો જમવાનો વારો આવી ગયો એટલે પછી આખું મંડળ બેસી ગયું આપણું જમવા. આપણું આખું મંડળ બેસી ગયું. પછી ભાઈ પીરવવામાં કોઈ વધ્યું નહોતું. પછી તો ભાઈ આપણે ઉભા થયા પછી બધાને પીરી દીધું. બધાને જમાડી ભાઈ મંડળ તો ભીખ્યું થયું હતું. પછી તો બધાએ બોલાવી દીધી ફૂલ બાકાજી કી. જમી ગારવી નીકળી ગયા એટલે જો ભાઈ બધું પબ્લિક ખાલી થઈ ગયું. પછી બધું સાફ કરીને પછી નીકળવાનું હોય આપણે આપણા ઘર બાજુ. પછી તો ભાઈ આખું મંડળ ભેગું થઈ ગયું. પોતપોતાના આઈ કાર્ડ ને ટેમ્પાનું ભાડું સૂકીને બધા બેસી ગયા બોલેરામાં. પછી તો હું ભાઈ આપણે બોલેરો કરી દીધો ઘર બાજુ રવાના. તો મિત્રો તમને પણ અમારી જેમ ક્યારેક ટાઈમ મળે તો એકવાર અવશ્ય બગદાણા સેવા કરવાનો મોકો લઈ જ લેજો. પછી તો ભાઈ આપણે ઘરે પગતા રાત થઈ ગઈ હતી, આખો દિવસ થાકી ગયેલા હોય. હાલો તો હવે પછી સુઈ જઈને મળ્યા પાછા કાલે નવા મિની વ્લોગમાં.